વેલકમ બેક તો સમગ્ર રાજ્યમાં તાઉતીના તરખાટ બાદ હવે પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક થાળે પડી રહેલી જોવા મળી રહી છે। તાઉતીનો તરખાટ રાજ્યના 5 જિલ્લાઓમાં એવો વર્તાયો કે જેમાં નુકસાનીનો જે ચિતાર છે તે આવતીકાલે સવારે ચોક્કસપણે સ્પષ્ટ થશે, પરંતુ તે પહેલા હું આપને જણાવી દઉં કે ગીર સોમનાથમાં પરિસ્થિતિ જે છે તે હવે સામાન્ય થતી જોવા મળી રહી છે। જે જોરદાર રીતે પવન ફૂંકાતો હતો તે પણ હવે સામાન્ય થઈ ગયો છે। જે વરસાદની ગતિ હતી તે પણ ધીમી થયેલી જોવા મળી રહી છે। ખાસ અમરેલીની તસવીરો અત્યારે આપ જોઈ રહ્યા છો કે જ્યાં હજી પણ વરસાદ વરસી રહ્યો છે। ખાસ જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ આ તમામ જિલ્લાઓની જ્યારે હવામાન વિભાગે વાત કરી હતી કે જ્યારે વાવાઝોડું જે છે તાઉતે વાવાઝોડું જે છે તે ટકરાશે ત્યારે આ જિલ્લામાં સૌથી વધારે અસર તેની જોવા મળશે। તેવામાં આ જ પ્રકારની પરિસ્થિતિ આ જે લેન્ડફોલ થયો, જે 2 કલાકથી 3 કલાક જેટલો લેન્ડફોલ ચાલ્યો છે તે સમયગાળા દરમિયાન એ પરિસ્થિતિ જોવા પણ મળી છે। જે જોરદાર રીતે પવન ફૂંકાયા તેમાં 2 અલગ અલગ તસવીરોમાં આપ જોઈ રહ્યા છો કે કેટલું નુકસાન થયેલું અને આ વાવાઝોડા એ કેટલું નુકસાન વેર્યું છે તેની તસવીરો આપ આપણી ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। એક તરફ રાજુલાની તસવીર છે તો બીજી તરફ અમરેલીની તસવીર છે જ્યાં જોરદાર રીતે પવન ફૂંકાઈ રહ્યો છે। તો બીજી તરફ ગીર સોમનાથમાં તાઉતે વાવાઝોડાનો કહેર ઓછો થતો જોવા મળી રહ્યો છે। ગીર સોમનાથમાં તાઉતે વાવાઝોડાનો કહેર એ હદે હતો કે અહીંયા પણ ખૂબ જ ગતિમાં પવન ફૂંકાઈ રહ્યો હતો, સાથે ધોધમાર વરસાદ પણ વરસી રહ્યો હતો। ત્યારે હવે પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક થાળે પડતી જોવા મળી રહી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા રહીમ લાખાણી જોડાઈ ગયા છે। રહીમ, આખરે લેન્ડફોલનો જે સમયગાળો છે તે પણ હવે ધીમે ધીમે પૂરો થઈ રહ્યો છે, ત્યારે ગીર સોમનાથની પરિસ્થિતિ આખરે કેવી જોવા મળી રહી છે? અનેક વૃક્ષો જે છે તે ધરાશાયી થયા હોય તેવા બનાવો બન્યા છે। ચોક્કસપણે અંકિત, ગીર સોમનાથની જો વાત કરવામાં તો જ્યારે તાઉતે વાવાઝોડું પસાર થઈ રહ્યું હતું ત્યારે ગીર સોમનાથની અંદર ભારે પવન અને ભારે વરસાદના કારણે તારાજી સર્જી હતી। અત્યારની જો વાત કરું તો અત્યારે પણ થોડો ઘણો પવન છે તે ફૂંકાઈ રહ્યો છે અને નોર્મલ વરસાદના છાંટાઓ છે તે અત્યારે વરસી રહ્યા છે। અંકિત, જે રીતના વાત કરવામાં આવે તો અનેક વૃક્ષો છે તે ધરાશાયી થવાના સમાચાર પણ મળી રહ્યા છે, પરંતુ સૌથી સારા સમાચાર એ છે કે એક પણ જાનહાનિના સમાચાર હજી સુધી મળ્યા નથી। કંટ્રોલ રૂમ સતત જે રીતના વાત કરવામાં આવી છે, કંટ્રોલ રૂમમાં હજી સુધી એક પણ ફોન છે એ પ્રકારનો નથી આવ્યો। એનડીઆરએફની ટીમ ટુકડી છે તે પણ તૈનાત છે। એનડીઆરએફની ટુકડી સાથે વાત કરતા હજી સુધી એનડીઆરએફની ટુકડીને પણ કે કોલ નથી મળ્યો કે જ્યાં તેઓને રેસ્ક્યુ કરવા જવું પડે, પરંતુ અનેક વાડી વિસ્તારો છે કે જ્યાં જે ઝાડવાઓ છે તે ધરાશાયી થયાના સમાચાર મળી રહ્યા છે। જે કોડીનાર સુધીના કહી શકાય હાઈવે ઉપરના ઝાડવાઓ છે તે પણ ધરાશાયી થયા હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે। અંકિત, જે રીતના વાત કરીએ તો તાઉતે વાવાઝોડું જે રીત લેન્ડફોલનું સમયગાળો છે અત્યારે પૂર્ણ થઈ ગયો છે ને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ગીર સોમનાથની પરિસ્થિતિ છે તે થાળે પડતી હોય તેવું લાગી રહ્યું છે। થોડો ઘણો પવન અને વરસાદી છાંટા છે તે હાલ જોવા મળી રહ્યા છે, પરંતુ જે રીતના વાત કરીએ તો અમરેલીના રાજુલાની અંદર ભારે તારાજી સર્જી હોવાના સમાચાર છે તે અત્યારે સામે આવી રહ્યા છે। જી અંકિત। જી રહીમ, બનેલા રહેજો અમારી સાથે। તો ગીર સોમનાથમાં હવે પરિસ્થિતિ જે છે તે ક્યાંક ને ક્યાંક થાળે પડી રહેલી જોવા મળી રહી છે। જોકે જે પવન છે તેની ગતિ તો હજુ પણ એટલી જોરદાર જોવા મળી રહી છે, પરંતુ જે જોરદાર વરસાદ વરસી રહ્યો હતો તેની જે ગતિ છે તે હાલ ક્યાંક ને ક્યાંક મંદ પડી રહી હોય તેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે। બીજી તરફ વૃક્ષો અનેક ધરાશાયી થયાના બનાવો પણ અહીં ગીર સોમનાથમાં બન્યા છે। 5 જિલ્લાઓની હવામાન વિભાગે વાત કરી હતી કે જ્યારે તાઉતે વાવાઝોડું ગુજરાતમાં ટકરાશે, અલગ અલગ જગ્યાએ જ્યારે વાવાઝોડું જે છે તે ટકરાયું છે ત્યારે અમદાવાદ અને રાજકોટ સહિત દક્ષિણ ગુજરાતમાં પણ કપરી પરિસ્થિતિ જોવા મળી હતી। આ તરફ વાપીમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો। 50 કિલોમીટરથી વધુની ઝડપે અહીં પવન ફૂંકાયો છે। ભારે પવન ફૂંકાતા પતરા તૂટી પડ્યા છે, કેટલાક વૃક્ષો પણ અહીં ધરાશાયી થયા હતા। વાપીના મોટા ભાગના વિસ્તારમાં વીજળી ડોલ થઈ ગઈ છે। વલસાડ જિલ્લામાં વાવાઝોડાની અસર યથાવત જોવા મળી। વલસાડ જિલ્લાના વાપીમાં ખાના ખરાબી સર્જાઈ। વાપીમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો। 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે। દુકાનોના પતરા તૂટીને પડ્યા તો વૃક્ષો પણ જમીનમાંથી ઉખડી ગયા છે। વાપીમાં મોટાભાગના વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ ગઈ। સંદેશ ન્યૂઝ મધરાત્રે વાપી, જ્યાં વાવાઝોડાની સૌથી વધુ અસર છે તે સ્થાને પહોંચ્યું હતું અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો।
તાઉતે વાવાઝોડું ગુજરાતને ટકરાઈ ગયું છે, ત્યારબાદ પણ તેની અસર વલસાડ જિલ્લામાં જોવા મળી રહી છે. વલસાડના વાપી વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે અને ખાના ખરાબીના દ્રશ્ય સર્જાયા છે. મારી પછાડી આપ જોઈ રહ્યા છો વલસાડ વાપીના આ ઇમરાનનગર વિસ્તારના દ્રશ્યો છે, જ્યાં જે ઝાડ છે તે જમીનમાંથી ઉખડીને બહાર પડી ગયું છે. સાથે સાથે જ્યાં પવનના દ્રશ્ય જોઈ રહ્યા છો, જે કે પવન છે 30 થી 40 કિલોમીટરની સ્પીડ પવન ફૂંકાઈ રહ્યો છે. સાથે સાથે દુકાનોના જે શેડ છે એ શેડ ઉડી ગયા છે, દુકાનોના જે પતરા છે એ પતરા ઉડી ગયા છે, રસ્તા ઉપર પતરા ઉડીને પડ્યા છે. આ જે ખાના ખરાબી છે એ સીધી વાપીમાં દેખાઈ રહી છે. પવન જે છે અત્યારે પણ હજી એ જ પ્રકારનો ફૂંકાઈ રહ્યો છે, કે એટલે કે અત્યારે કહી શકાય કે જે પ્રકારે વાવાઝોડું જે ત્રાટક્યું છે તેની અસર જે છે એ વાપીમાં સીધી દેખાઈ રહી છે. પવન ફૂંકાઈ રહ્યો છે 50-60ની સ્પીડે આ પવન ફૂંકાઈ રહ્યો છે. જોઈ રહ્યા છો આપ દ્રશ્યની અંદર. આપને બતાવવા માંગીશ કે મોડી રાત્રે સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ વાપીથી આપને બતાવી રહ્યું છે કે વલસાડ જિલ્લાને જે અસર થવાની હતી એ અસર સીધી હવે હાલ અહીં દેખાઈ રહી છે, કે એક તરફ વાવાઝોડું ત્રાટક્યું છે તો બીજી તરફ તેની અસર જે છે વાપી વિસ્તારમાં દેખાઈ રહી છે. વાપીની અંદર આ જે પ્રકારે પવન ફૂંકાઈ રહ્યો છે, વરસાદ વરસી રહ્યો છે અને જે ખાના ખરાબી છે એના દ્રશ્ય આપને અમે બતાવ્યા છે, કે જે વાવાઝોડું ત્રાટક્યું છે ને તેની અસર જે છે એ સીધી વલસાડ જિલ્લામાં થઈ છે. સૌથી વધુ વરસાદ જે છે 3 કલાકની અંદર ઉમરગામમાં પડ્યો છે, એટલે કે વરસાદ પણ શરૂ થયો છે અને પવન પણ ફૂંકાઈ રહ્યો છે અને ખાના ખરાબી પણ થઈ છે અને દુકાનોના પતરા પણ ઉડ્યા છે. તો કેટલીક જગ્યા પણ વૃક્ષો પણ ધરાશયી થયા છે, તો કેટલીક જગ્યાઓ પર વીજ પોલ પણ ધરાશયી થયા, કે જિલ્લામાં મોટા ભાગના વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ છે. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ, વાપી. પવન ફૂંકાતા અહીં પતરા તૂટી પડ્યા, કેટલાક વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયા. વાપીમાં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. સાથે જ અનેક એવા વિસ્તારો છે જ્યાં વીજળી ડૂલ થઈ ગઈ. ભારે પવન સાથે અહીં વાપીમાં વરસાદ જોવા મળ્યો અને તેવામાં અનેક વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ ગઈ. વૃક્ષો ધરાશાયી થયાના બનાવો પણ બન્યા અને ગ્રાઉન્ડ ઝીરો પરથી સ્થિતિ સંદેશ ન્યૂઝ આપને બતાવી રહ્યું છે. વાપીની તસવીરો, વૃક્ષો ધરાશાયી થયાના બનાવો બન્યા. આ ઉપરાંત વીજળી પણ અહીં મોટાભાગના વિસ્તારોમાં ડૂલ થઈ ગઈ છે. લેન્ડફોલની સ્થિતિ બાદ હવે આ પ્રકારની પરિસ્થિતિ અને જે ચિત્ર હવે સ્પષ્ટ થઈ રહ્યું છે કે કેટલો વિનાશ તાઉતે વાવાઝોડાએ વેર્યો છે તે હવે ચિત્ર સ્પષ્ટ થતું જોવા મળી રહ્યું છે. જોકે સવાર પડ્યા બાદ જે અસલી ચિતાર છે તે જોવા મળશે, કેટલી નુકસાની થઈ છે તેનું પણ પ્રમાણ જોવા મળશે. પરંતુ હાલના સમયમાં વૃક્ષો ધરાશાયી થયાના બનાવો બન્યા, જેની તસવીરો આપ આપના ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. સાથે જ અનેક જગ્યાએ વીજળી ડૂલ થઈ ગઈ. આ ઉપરાંત વૃક્ષો ધરાશાયી થવાને કારણે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા હતા. જોકે તંત્ર જે છે તે અહીં કામે લાગેલું જોવા મળી રહ્યું છે, જેના કારણે પરિસ્થિતિ ટૂંક જ સમયમાં પૂર્વવત થઈ શકે છે. તો આ તરફ જૂનાગઢના માંગરોળમાં તાઉતે વાવાઝોડાની અસર વર્તાઈ. માંગરોળના દરિયાઈ વિસ્તારમાં ભારે પવનો સાથે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ. માંગરોળ સહિત વિસાવદર પંથકમાં પણ પવન સાથે વરસાદ શરૂ થયો. તો જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પવન ફૂંકાયો અને વરસાદ પડ્યો હતો. વિસાવદરમાં ચેકપોસ્ટ ઉપર રાખેલા બેરિકેડ પણ પ્રચંડ પવનમાં નીચે પડી ગયા હતા. તો આ તરફ અમરેલીમાં ખાંભા પંથકમાં પણ પવન સાથે વાવાઝોડું ત્રાટક્યું છે. ખાંભા શહેર અને ગ્રામ્ય પંથકમાં પ્રચંડ પવનમાં મકાનોના નળિયા અને પતરા પણ પવનમાં ઉડવા લાગ્યા હતા. તો ખાંભાથી જાફરાબાદ રોડ પર અનેક વૃક્ષો ધરાશાયી થયા છે, જેના લીધે વાહન વ્યવહાર પણ ઠપ થયો છે. ખાંભા શહેરમાં ભગવતીપરા વિસ્તારમાં ભારે પવનમાં કાચા મકાનો પણ જમીનદોસ્ત થયા હતા. વાવાઝોડાને કારણે ગ્રામ્ય વિસ્તારમાં ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ખાંભાથી અમરેલી રોડ પર પણ વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થવાથી રોડ બંધ થયો છે. ખાંભાથી રાજુલા રોડ પર વૃક્ષો ધરાશાયી થતા બસમાં સવાર 1500 લોકો અધવચ્ચે ફસાયા હતા. ત્યારે વાવાઝોડાએ ખાંભા પંથકમાં અને ગ્રામ્યમાં ભારે રૌદ્ર સ્વરૂપ બતાવતા વિનાશ વેર્યો છે. તો આ તરફ અમરેલીમાં વૃક્ષો ધરાશાયી થયાના બનાવો બન્યા. અમરેલીમાં પણ તાઉતે વાવાઝોડાના કારણે વિનાશ વેરાયો છે. આ ઉપરાંત વૃક્ષો ધરાશાયી થયાના બનાવો બન્યા, જેનો એક વિડીયો જે છે તે વાયરલ થયો છે, જેમાં જે ઝડપથી અને જે ગતિએ પવન ફૂંકાઈ રહ્યો હતો, આ
પવન ફૂંકાવાના કારણે અહીં વૃક્ષો ધરાશાયી થયાના બનાવો બન્યા. અમરેલીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો દીવમાં તાઉતે વાવાઝોડાને કારણે ભારે પવન ફૂંકાયો હતો, જેથી આ વિસ્તારમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. દીવ શહેર અને આજુબાજુના ગામડાઓમાં પણ ઠેક ઠેકાણે વૃક્ષો જમીનદોસ્ત થતા અનેક રોડ રસ્તાઓ બંધ થયા હતા. તો ઠેક ઠેકાણે ઝાડ પડવાથી રસ્તાઓ બંધ થઈ ગયા હતા. દીવની તસવીરો આપના ટીવી સ્ક્રીન પર, જ્યાં પૂર ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હતો. અહીં ધોધમાર વરસાદ પણ વરસ્યો છે અને તેવામાં દીવના વણાકબારામાં જ જે તાઉતે વાવાઝોડું છે તે ટકરાયું હતું. તેવામાં અહીં ઠેક ઠેકાણે ઝાડ પડવાના બનાવો બન્યા હતા. ઝાડ પડવાને કારણે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા હતા. ભાવનગરના મહુવામાં પણ તાઉતે વાવાઝોડાએ વિનાશ વેર્યો છે. વાવાઝોડું અહીં ત્રાટક્યું હતું અને ભારે પવન સાથે વરસાદ પડવાની અહીં શરૂઆત થઈ હતી. તો મહુવામાં અનેક જગ્યાએ નાળિયેરીના ઝાડ ધરાશાયી થયા છે. રસ્તા પર ઝાડ પડતા રસ્તાઓ પણ આવવા જવા માટે ઠપ થઈ ગયા છે, જેના કારણે વાહન વ્યવહાર પણ અહીં બાધિત રહ્યો હતો. તો સ્થાનિક યુવાનોએ રસ્તા પર પડેલા નારિયેળીના ઝાડ ખસેડવાની કામગીરી હાથ ધરી રસ્તાઓ ક્લિયર કર્યા હતા. તાઉતે વાવાઝોડાને પગલે બોટાદ જિલ્લામાં પવન સાથે વરસાદ શરૂ થયો છે. રાણપુર શહેર અને તાલુકા પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. રાણપુર શહેર, નાગનેશ સહિત આસપાસના ગામોમાં વાવાઝોડાની અસરથી ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. જુવાર, બાજરી, તલ સહિતના ઉનાળુ પાકને નુકસાનની ભીતિથી જગતનો તાત ચિંતામાં મુકાયો છે. કમોસમી વરસાદથી ખેડૂતો પોતાનો પાક બચાવવા માટે દોડધામ આદરી રહ્યા હતા. તો વલસાડ જિલ્લાના દરિયા કિનારા પર તોફાની માહોલ જોવા મળ્યો. દરિયામાં રાત્રે પણ કરંટ જોવા મળ્યો છે. કિનારા વિસ્તારમાં તોફાની પવન સાથે વરસાદ વરસ્યો. દરિયા કિનારા વિસ્તારમાં અનેક જગ્યાએ કાચા છાપરાની છતો ઉડી તો ઝાડ પડવાના પણ બનાવો બન્યા હતા. તાઉતે વાવાઝોડાને કારણે વલસાડમાં તિથલનો દરિયો ગાંડોતૂર બન્યો. દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો, જેના કારણે દૂર દૂર સુધી મોજા ઉછળ્યા હતા. કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. ભારે પવન અને વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો, તો કેટલીક જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થયા હતા. વલસાડમાં તિથલના દરિયામાં કરંટ જોવા મળ્યો. આ ઉપરાંત અનેક વિસ્તારો એવા રહ્યા જ્યાં ભારે વરસાદને કારણે પાણી પણ ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ. અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો અહીં ખોરવાયેલો જોવા મળ્યો. ભારે પવન સાથે અહીં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તાઉતે વાવાઝોડાની અસર દક્ષિણ ગુજરાતમાં પણ ઘણી જોવા મળી છે, જેમાં વલસાડમાં તિથલનો દરિયા કિનારો જે છે ત્યાં દરિયો જે છે તે ગાંડોતૂર બન્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. તો આ તરફ વલસાડમાં એ જ પ્રકારની સ્થિતિ જોવા મળી. વલસાડના અનેક વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી. વીજળી ડૂલ થવાની સાથે લોકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. બીજી તરફ અનેક એવા વિસ્તારો હતા, નીચાણવાળા વિસ્તારો, જ્યાં પાણી ભરાઈ ગયેલા જોવા મળ્યા. બીજી તરફ વૃક્ષો ધરાશાયી થયેલા પણ જોવા મળ્યા હતા અને આ વૃક્ષો જે છે તે કેટલાક વાહનો પર પણ પડ્યા હતા, જેના કારણે વાહનોમાં પણ નુકસાન થયું હતું. વૃક્ષો ધરાશાયી થતા જે રસ્તા પર વૃક્ષો ધરાશાયી થયા હતા તેને હટાવવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી હતી અને વાવાઝોડાને પગલે વલસાડનું જે તંત્ર છે તે ઘણા સમય પહેલાથી જ સાબદું બન્યું હતું અને આ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે પહેલેથી જ જે ટીમો છે તે કાર્યરત કરી દેવાઈ હતી. તો આ તરફ વેરાવળમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો. પરિસ્થિતિને ધ્યાને રાખી આર્મીને કામે લગાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અહીં
આર્મીને કામે લગાવવામાં આવી જે વૃક્ષો ધરાશાયી થયા હતા તેને ખસેડવા માટે આ ઉપરાંત અન્ય પરિસ્થિતિને પહોંચી વળવા માટે પણ અહીં આર્મીની મદદ લેવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે એનડીઆરએફ એસડીઆરએફની પણ અનેક ટીમો રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં જોતરાયેલી છે। તાઉતે વાવાઝોડાએ ગુજરાતમાં દસ્તક દઈ દીધી છે અને તેનું તાંડવ મચાવવાનું શરૂ પણ કરી દીધું હતું। તાઉતે વાવાઝોડાને કારણે પ્રચંડ ગતિથી પવન ફૂંકાઈ રહ્યા છે ત્યારે ગીર સોમનાથના વેરાવળમાં શહેરની મધ્યમાં આવેલ બીએસએનએલનો ટાવર જે મોબાઈલનો ટાવર છે તે પણ પત્તાના મહેલની માફક તૂટી પડ્યો હતો। પવનની ગતિ સામે લોખંડનો મહાકાય ટાવર પણ 3 કટકામાં ધરાશાયી થયો હતો। આ તરફ અમરેલીમાં તાઉતે વાવાઝોડાનું જોર વધ્યું। રાજુલા જાફરાબાદમાં પવન અને વરસાદનું જોર દેખાયું। પવનની ગતિમાં પણ અહીં વધારો થયો છે। તો મોરબીમાં પણ તાઉતે વાવાઝોડાની અસર દેખાવાની શરૂઆત થઈ ગઈ। મોરબીના ટંકારા વાંકાનેરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો તો પવનની ગતિ વધતા મોરબી વાસીઓમાં ભયનું મોજું ફરી વળ્યું છે। આરએનબી તેમજ ફોરેસ્ટ વિભાગની 5 ટીમો રાહત કામગીરી માટે સ્ટેન્ડ 2 રાખવામાં આવી છે। તો આ તરફ ભાવનગર જિલ્લામાં પણ તાઉતે વાવાઝોડાની અસર વર્તાઈ। સિંહોર અને આજુબાજુના વિસ્તારમાં પવન સાથે વરસાદ શરૂ થયો હતો। અસહ્ય ગરમી બાદ વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને અનેક નીચાણવાળા એવા વિસ્તારો હતા જ્યાં પાણી પણ થોડા સમય માટે ભરાઈ ગયા હતા। લોકોએ થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકામાં પણ તાઉતે વાવાઝોડાની અસર જોવા મળી। ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદની અહીં શરૂઆત થઈ હતી। ચોટીલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી। તો વાવાઝોડાની અસરને પગલે અરવલ્લી અને મોડાસામાં પણ પવન સાથે વરસાદ વરસ્યો હતો। અરવલ્લીમાં તાઉતે વાવાઝોડાની અસર જોવા મળી। અરવલ્લી જિલ્લામાં પવન સાથે વરસાદ શરૂ થયો હતો। અરવલ્લીના મોડાસા તથા આજુબાજુના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। બીજી બાજુ પાટણ જિલ્લામાં તાઉતે વાવાઝોડાની અસર વર્તાઈ છે। જિલ્લાના હારીજ શહેર તેમજ જાસ્કા, સરવાલ, મોકા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો। અહીંયા પણ કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાના બનાવો બન્યા। તાઉતે વાવાઝોડાની અસર પાટણ જિલ્લામાં વર્તાઈ હતી। હારીજ શહેરમાં પણ પવન સાથે વરસાદ શરૂ થયો હતો। હવામાન વિભાગની આગાહી અનુસાર તાઉતેની અસર પાટણ જિલ્લામાં જોવા મળી હતી। જાસ્કા, સરવાલ, મોકા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની એન્ટ્રી થઈ। હારીજમાં પણ ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો। બીજી બાજુ બનાસકાંઠામાં પણ વર્તાઈ તાઉતે વાવાઝોડાની અસર। વાવ અને સરહદી વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો। પાલનપુર, ડીસા સહિત વિસ્તારમાં ભારે પવન ફૂંકાયો। બનાસકાંઠા જિલ્લામાં તાઉતે વાવાઝોડાની અસર વર્તાઈ। હવામાન વિભાગની આગાહી અનુસાર તાઉતેની અસર બનાસકાંઠામાં જોવા મળી। જિલ્લાના વાવ સહિતના સરહદી વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો। વરસાદી ઝાપટા શરૂ થયા। પાલનપુર, ડીસા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો। તો આ તરફ ખેડા જિલ્લામાં તાઉતે વાવાઝોડાની અસર જોવા મળી। કપડવંજ અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો। ભારે પવન સાથે વરસાદ અહીં વરસ્યો હતો। ખેડા જિલ્લામાં તાઉતે વાવાઝોડાની અસર જોવા મળી, જ્યાં કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો અને વરસાદ વરસતા કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા।
ભારે પવન સાથે અહીં વરસાદ વરસ્યો હતો. ખેડા જિલ્લામાં ખાસ તાઉતે વાવાઝોડાની અસર જોવા મળી, જ્યાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા હતા. મહેસાણાના વડનગરમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો. ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી. ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તાઉતે વાવાઝોડાની અસર વડનગરમાં પણ જોવા મળી હતી. વડનગરમાં પણ કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે તો કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો આ તરફ આણંદના ઉમરેઠ તાલુકામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો. વાતાવરણમાં પલટો આવતા સવારથી જ વાદળો છવાયા હતા. તાઉતે વાવાઝોડાની અસર ઉમરેઠ તાલુકામાં પણ જોવા મળી હતી, જ્યાં સાંજ બાદ ધીમી ધારે વરસાદ શરૂ થતા અહીં વાતાવરણમાં પલટો આવતા ઠંડક પ્રસરી હતી. ખાસ આણંદના ઉમરેઠમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી, જ્યાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી. તાઉતે વાવાઝોડાને પગલે જે અસર છે આ વાવાઝોડાની તે આણંદના ઉમરેઠમાં પણ જોવા મળી, જ્યાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને મોડી સાંજ બાદ અહીં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. તો આ તરફ અમરેલીના રાજુલામાં પણ વરસાદ વરસ્યો. તાઉતે વાવાઝોડાની અસર અહીં અમરેલીના રાજુલામાં પણ જોવા મળી. ખાસ રાજુલા જ એક એવો વિસ્તાર છે જ્યાં સૌથી વધારે અસર આ વાવાઝોડાની જોવા મળી રહી છે. રાજુલા, જાફરાબાદ આ જે એવા વિસ્તારો છે કે જ્યાં ખૂબ જ ઝડપી પવન ફૂંકાયો હતો અને ધોધમાર વરસાદ આ વિસ્તારોમાં વરસ્યો હતો. તેવામાં રાજુલામાં સૌથી વધારે ભયાનક સ્થિતિ તાઉતે વાવાઝોડાને લઈને જોવા મળી હતી અને નુકસાન પણ આ બંને પંથકમાં સૌથી વધારે જોવા મળે તો નવાઈ નહીં. આ તરફ દાહોદ જિલ્લામાં પણ તાઉતે વાવાઝોડાની અસર જોવા મળી. જિલ્લામાં ધીમી ધારે પવનના સુસવાટા સાથે વરસાદની શરૂઆત થઈ, જેમાં ખાસ કરીને દાહોદ, ઝાલોદ, લીંબડી, ફતેપુરા, ધાનપુરમાં ધીમી ધારે વરસાદ પડ્યો તો ભારે ગતિએ પવન પણ ફૂંકાયો હતો. તો આ તરફ આણંદના ખંભાતમાં પણ ભારે ગતિ સાથે ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. તાઉતે વાવાઝોડાની અસર અહીં આણંદના ખંભાતમાં પણ જોવા મળી હતી. થોડા સમય પહેલા જે ઉમરેઠની તસવીરો, આણંદના ઉમરેઠની તસવીરો આપણે જોઈ હતી, તે જ પ્રકારની સ્થિતિ ખંભાતમાં પણ જોવા મળી, જ્યાં ભારે વરસાદ શરૂ થયો હતો. જોકે હવે પરિસ્થિતિ થાળે પડેલી જોવા મળી રહી છે. વરસાદ પણ નથી પડી રહ્યો, જે પવનની ગતિ છે તે પણ ધીમી થઈ છે. તો હવામાન વિભાગ દ્વારા વેરાવળમાં પણ આગાહી કરવામાં આવી હતી કે સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ વેરાવળની થઈ શકે છે, જ્યારે તાઉતે વાવાઝોડું ગુજરાતને ટકરાશે. વેરાવળમાં જે બાયપાસ રોડ છે ત્યાં વૃક્ષો ધરાશાયી થયા હતા. તાઉતે વાવાઝોડાને પગલે જે ગતિએ અહીં પવન ફૂંકાયો હતો તેમાં જે વૃક્ષ છે તે જમીનદોસ્ત થઈ ગયા હતા. બીજી બાજુ જૂનાગઢમાં પ્રવેશ દ્વાર પરની પ્રતિમાઓ પડી ગઈ. ભારે પવન ફૂંકાતા પ્રતિમાઓ નીચે પડી ગઈ. જૂનાગઢના પ્રવેશ દ્વાર પર 2 સિંહોની પ્રતિમા જે મૂકેલી હતી તે ભારે પવનને કારણે નીચે પડી ગઈ હતી. પ્રવેશ દ્વાર પરની સિંહની પ્રતિમા નીચે પડી ગઈ. જૂનાગઢના પ્રવેશ દ્વારની ઉપર રહેલી સિંહની પ્રતિમા તોફાની પવનથી નીચે પડી ગઈ હતી. બે અલગ અલગ તસવીરો. એક તરફ તસવીરમાં તે બંને સિંહો જે છે તે પ્રવેશ દ્વાર પર
ઉપર જોવા મળી રહ્યા છે, પરંતુ બીજી તસવીરમાં જે બંને સિંહો છે તે ભારે પવનને કારણે નીચે પડી ગયા હતા. જે બંને પ્રતિમા છે તે નીચે પડી ગઈ હતી. આ તરફ વલસાડ જિલ્લામાં હજુ પણ અસર જોવા મળી રહી છે. વરસાદ સાથે અહીં પવન ફૂંકાઈ રહ્યો છે. વલસાડ શહેર સહિત જિલ્લામાં અનેક જગ્યાએ વીજળી ડૂલ થઈ ગઈ છે. વલસાડના કાંઠા વિસ્તારોમાં પવન ફૂંકાતા વીજળી ડૂલ થઈ ગઈ. વલસાડ જિલ્લામાં હજુ પણ વાવાઝોડાની અસર યથાવત જોવા મળી રહી છે. બીજી બાજુ સંદેશ ન્યૂઝના દર્શકો દ્વારા પણ કેટલાક વિડીયો જે છે તે સંદેશ ન્યૂઝને મોકલવામાં આવ્યા. સૌથી પહેલા ઉપલેટાની આ તસવીરો કે જ્યાં જે પવનચક્કી ચાલી રહી હતી તે જે ગતિ અહીં પવન ફૂંકાયો તે પવનચક્કી પણ તૂટી ગઈ હતી. સંદેશ ન્યૂઝના દર્શકો દ્વારા આ વિડીયો જે છે તે મોકલવામાં આવેલા છે, જે આપ નિહાળી રહ્યા છો. તો બીજી તરફ અમરેલીના ખાંભા ગામના આ દ્રશ્યો છે, જ્યાં પણ ખૂબ જ વિકટ પરિસ્થિતિ તાઉતે વાવાઝોડાને લઈને જોવા મળી હતી. જ્યાં ભારે પવન ફૂંકાવાને કારણે અનેક પતરા જે છે તે ઉડી ગયા હતા અને કેટલાક વાહનોમાં આ પતરાના કારણે નુકસાન પહોંચ્યું હતું. સંદેશ ન્યૂઝના દર્શકો દ્વારા આ વિડીયો મોકલવામાં આવ્યા છે. બીજી તરફ રાજુલાના દ્રશ્યો, જ્યાં ભારે પવન ફૂંકાવાને કારણે જે પંખા છે તે પણ તૂટી ગયા હતા. સીલિંગમાં લાગેલા પંખા તૂટી ગયા હતા. જે પતરા છે તે પણ ઉડી ગયા હતા અને પરિસ્થિતિ ખૂબ જ વિકટ અહીં જોવા મળી હતી રાજુલા ખાતે પણ. બીજી બાજુ દીવની વાત કરીએ તો દીવની હોટલમાં પાણી ભરાયેલા જોવા મળ્યા. એક તરફ દીવનો દરિયા કિનારો પણ ખૂબ જ નજીક છે અને તેવામાં દરિયામાં કરંટ પણ જોવા મળ્યો હતો. તેવામાં આ જે પાણી છે તે આ હોટલમાં પ્રવેશી ગયા હતા અને અહીં મોટી સંખ્યામાં, મોટા પ્રમાણમાં નુકસાન આ હોટલમાં કર્યું હતું. બીજી તરફ તાઉતે વાવાઝોડાની અસર મહીસાગરમાં પણ જોવા મળી. મહીસાગરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. તાઉતે વાવાઝોડાને કારણે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી. સંદેશ ન્યૂઝના દર્શક દ્વારા આ વિડીયો મોકલવામાં આવ્યો છે.